ગરીબોનો ખોરાક મિલેટ આજે અમીરોની થાળીની શાન બની રહ્યો છે। અમદાવાદના રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવમાં આ નિવેદન આપ્યું છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે। વડાપ્રધાન મોદીના મિલેટ અભિયાનનો વ્યાપ વધે અને લોકોમાં જાગૃતતા આવે તેવા હેતુસર અમદાવાદમાં મિલેટ મહોત્સવનો પ્રારંભ થયો। અહીંના આ રાજ્યમાં મિલેટ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે અને આપને પણ જણાવીએ કે અમદાવાદમાં 2 દિવસ માટે આ મિલેટ મહોત્સવનું આયોજન છે। સાથે જ રાજ્યના 6 મહાનગરોમાં પણ તબક્કાવાર મિલેટ મહોત્સવનું આયોજન થશે। અત્રે મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન મોદીએ મિલેટ અભિયાનની શરૂઆત કરાવી હતી ત્યારે મુખ્યપ્રધાને પણ કહ્યું કે આપણી ખાનપાન શૈલીનો હિસ્સો પીએમ મોદીના પ્રયાસોને કારણે વિશ્વ ફલક પર છવાયો છે। પીએમ નરેન્દ્ર મોદીએ આ મિલેટને લઈને સૌથી પહેલાં દિશા નિર્દેશ કર્યો હતો અને ત્યારબાદ રાજ્યમાં આ 2 દિવસીય મિલેટ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે કે જેમાં ખાનપાનની શૈલી ઉપર વિશેષ ધ્યાન અપાતું હોય છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે તેનો પ્રારંભ કરાવ્યો। આપણી ખાનપાન શૈલીનો હિસ્સો રહેલા જાડા ધાન એટલે કે મિલેટ્સ આપણો વારસો છે। આ આરોગ્યપ્રદ ધાન્યના ફાયદાઓ વડાપ્રધાન શ્રી સમગ્ર દુનિયા સમક્ષ ઇન્ટરનેશનલ યર ઓફ ધી મિલેટની સફળતાપૂર્વક પ્રસ્તુત કર્યો છે। થોડા દાયકા પહેલા ભારતમાં ઓછી આવક ધરાવતા અને ગરીબ લોકોના ખોરાકમાં વપરાતું બરછટ અનાજ હવે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી અમીર લોકોની થાળીની શાન બની રહ્યું છે।